નમસ્કાર મિત્રો, એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન જે છે આપણા જીપીએસસીમાં પૂછાયો છે કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી માટે બંધારણમાં નિર્ધારિત મહત્તમ વય કેટલી છે. હવે મોટાભાગના લોકો જે છે અહીંયા ઓપ્શન તમને કન્ફ્યુઝિંગ નથી આપ્યા. જો આપ્યા હોત ને તો તમે કન્ફ્યુઝ થઈ શકતા. અહીંયા તમને મહત્તમ પૂછવામાં આવ્યું છે. એક્ઝામમાં ઘણી વખત એવું થાય કે આપણે જે છે શબ્દો પર ફોકસ ના કરીએ. જો ભારતની અંદર તમને ખબર જ છે પોલિટિશિયન જે છે એ ખુરશી ક્યારે છોડે નહીં. એનો મતલબ છે કે મહત્તમ એજ વિશે જે છે કોઈ પણ બાધા હોતી નથી ભારતમાં. એટલે કે તમે જે છે અનલિમિટેડ ટાઈમ સુધી જે છે પોતાનો હોદ્દો ધરાવી શકો છો. એટલે કે વય મર્યાદા હોતી નથી. પણ સવાલ બદલવામાં આવે અને લઘુત્તમ પૂછવામાં આવે તો લઘુત્તમમાં જુઓ, ચૂંટણીમાં જે છે આપણે મત કરવાની જે ઉંમર છે એ પહેલાં 21 હતી, હવે 18 છે. પંચાયતોના ઇલેક્શનમાં, નગરપાલિકાના ઇલેક્શનમાં આમાં તમે બધું જ આવી શકે. સરપંચ, ઉપસરપંચ, સભ્ય, મેયર, બરાબર, કાઉન્સિલર જે પણ બનવું હોય એના માટે તમારે 21 વર્ષની ઉંમર જોઈએ. પછી તમારે જે છે એમપી બનવું છે, એમએલએ બનવું છે, એટલે કે આમાંથી તમારે પીએમ બનવું હોય, સીએમ બનવું હોય, મંત્રી બનવું હોય તો એના માટે તમારે 25 વર્ષની ઉંમર. તમારે વિધાન પરિષદ અને સાથે સાથે જે છે રાજ્યસભાના સભ્ય બનવું હોય તો 30 વર્ષની ઉંમર. અને એના ઉપર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યના જે છે ગવર્નર બનવું હોય તો 35 વર્ષની લઘુત્તમ ઉંમર જોઈએ. તો આનાથી ઉપર હોય તો તમે આ પર્ટિક્યુલર હોદ્દા માટે ચૂંટણી લડી શકો છો.